હું પેલી લઈને આવતો ને એટલે અમે બે જણા લીફમાં જ જાતા. એટલે એકલા ફોન કરવા જઈએ મારા ફોનમાં બેલેન્સ નથી. હા હા તમારા જોડેથી ખાલી મેં 200 રૂપિયા લીધા એ બીજા બધે મેં મારા પૈસા આલ્યા એ ફોન. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 11 ને તમારા ભાઈ ને તમારા ભાભી એકદમ થઈ ગયા નાઈ ધોઈને રેડી અને હવે અમે જઈએ છીએ બજારમાં. ચોમ બોલી મિત્રો બજારમાં જઈએ છીએ. થોડું કોમ હે, કોમ પતાવતા આવીએ ને સવારમાં ઘણું બધું કોમ હતું, બધું એડિટનું કોમ પતાવી નાખ્યું. હાલ હવે બજાર જઈએ. બજાર જવાનું 2-3 કોમ હે. મેન કોમ એ બી હે કે આપણો મોબાઈલ થઈ ગયો બંધ. તમને ગયા વ્લોગમાં બી મેં તમને કીધું હતું બરાબર, મોબાઈલ બંધ થઈ ગયો તો આપણે જોવું હે મોબાઈલ વ્યવસ્થિત સેકન્ડ સસ્તો, ખાલી એટલે આનું કોઈ યુઝ જ નહીં મોબાઈલનો. એટલે સસ્તો બીજો મોબાઈલ મળી જાય તો દુકાનમાં ચેક કરવું હે. જો મળી જાય દેખો હાલે નોટિફિકેશન આવે પણ ડિસ્પ્લે બધું બંધ છે કમ્પ્લીટ. તો જોઈએ બજારમાં મોબાઈલ બીજો સેટ થાય તો મોબાઈલ લઈ લઈએ બરાબર. બોલો સાહેબ, બોલો નાચો છો બહુ, બોલો. ખાવા થઈ ગયું છે. થઈ ગયું ખાવા? પણ ખાવા કેટલા વાગ્યા? હજુ 11 જ વાગ્યા અહીં યાર. તો હજુ 11 વાગ્યા તો તમે જઈને આવો તો જઈને આવો. હા જઈને આવો તો જઈને આવો. ખાવાય થઈ ગયું. હકીકતમાં મને ભૂખે લાગી હે. શું બનાવ્યું? ભાત હે કે રોટલી હે? તુરિયાનું શાક છે, હજુ બને છે. ભૂખ તો લાગી છે પણ હવે જોવું ચાલ ખાઈ જાય ને તો બપોર ચડી જાય એટલા માટે. તો શું હાલ મારે બજારમાં ખાલી ઘટવાળાનું દવાખાને બી બતાવવું હે. કેમ ઘટવાનો? અલા હવે બગલમાં શું કે શું થયું ખબર જ નહીં. તારા તો વળી તો તારે કોઈક ફોડીઓ થઈ છે કે એટલે કોઈક નોર્મલ ઇન્ફેક્શન થયું છે એટલે એને કોઈક ટ્યુબ લખ્યા છે લગાવી તો મટી જાય. તો એ ટ્યુબવેલ આપી છે અને શું કહેવાય ભાઈને મળવું છે. મોબાઈલ કરી રાતે તો લાવ્યો ઉપાડીને આવ્યો. તું લાવે એથી જ લાવ્યો હું. ચમ તો બીજી આવી નાક બળે એરી લાવવાની બધી કમ્પ્લેટ. બાકી હું લાવું ને એ જગ્યાએથી જ મેં લાવી પણ મેં લાવી એટલે કે નાક બળે. તો ચલો તડકો તો ચાલુ થઈ ગયો છે કમ્પ્લેટ. તો હવે જઈએ ડાયરેક્ટ બજારમાં. લેડે ફટાફટ મોડું થાય હવે. આઈને જ ખાઈએ હાથી લગાય જ ને. ચલો કે ખાતે કરતે વાર થાય હવે. ભૂખ તો જોરદાર લાગી પાછી. તો ચલો જઈએ બજારમાં. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 2:30 અને અમે આવી ગયા છીએ ઘરે. સહિતાબેન હા બોલો. ખાવા ખાધું? શું બનાવ્યું તું? તુરિયાનું શાક. આચો યાદ હે. દેખો હવે સવિતાબેન મારી વાટે નહીં જોતો, એકલા ખાઈ લઈ. એટલે એકલા ફોન કરવા જઈએ મારા ફોનમાં બેલેન્સ નથી. હા હા બેલેન્સ ના તો કોઈ વાંધો નહીં. મેં કીધેલું છે તારે ખાઈ લેવાનું. અમારે આવું ઠેકોણું હોય. ના બરોબર ખાઈ લેવાનું. તો ચલો રોટલી બનાવી કે બાકી હે? બનાવી ના કે ખાઈ લો. ધાડી તો ધાડી. ભૂખ જોરદાર લાગે. ભૂખ એવી લાગે પેટમાં વળે એવી ભૂખ લાગીએ જોરદાર. તો થોડી ઘડા બેસીએ. અને ખરેખર યાર મિત્રો ગરમી જે પડે છે ને ગજ્જબ એટલે ગજ્જબ પડે. સહન થાય એવી જ નહીં. બોલો મારે કોમ તો મોબાઈલ લેવો હતો, મારે મોબાઈલ જોવો હતો પણ મેં મોબાઈલ એક દુકાને ખાલી જોયો. આપણે જે આઈફોન લીધો એ પણ એની જોડે મોબાઈલ હતો ના, જેવો જુએ એવો મારે. પણ બીજી દુકાનમાં ભાઈ ગરમીને કારણે હું ના ગયો. એટલે જવરોનું ના કહેવાય. તો 2 મિનિંગ ઓછા કાઢે બધા. તો જવરોનું ના. હા હું એકચ્યુઅલીમાં મોબાઈલની દુકાને ના ગયો. બરોબર ચોથી લીધા મારા વર્ષે મારા જોડે તમારા જોડેથી ખાલી મેં 200 રૂપિયા લીધા એ બીજા બધે મેં મારા પૈસા આલ્યા એ 500 આલ્યા હતા એમાંથી. હમણાં મેં આલ્યા હતા પૈસા. હું જોતો નહીં, અમારે ગણવા જ પડશે. રેવા દો ને, મારા જોડે ગુલ્લી માર્યો તો 1000 કાઢો બરાબર. ગુલ્લી મારે હું ડાયરેક્ટ આલ તો હું ગણતો નહીં પાછા એટલા માટે. હું કેટલા વાપરું હું કરે તમે તો વાતો એ કરો ગણો બધા મારે પડી ચિલ્લર જરૂર નહીં પડે. ચિલ્લર ભેગી કે રહેવામાં મને કે પૈસા આલજો. હું પૈસા માં જોડે છૂટા નહીં કે મારે કે ચિલ્લર ના લેવી પડે. મજબૂર ના કરો મને. ચેટલી પડીએ ચો પૈસા ભેગા કર્યા. દેખો આ પૈસા ભેગા કર્યા. ચિલ્લર બતાવે. આ જો ચિલ્લર ભેગી કરી. ડબ્બો ભરીને પડી ખબર હે? ખબર અડધો ડબ્બો પડી હે. અરે એટલે અડધો ડબ્બો પેલા ઘરની પડેલી ચિલ્લર ડબ્બો રાખતા ને જેમ આવે ને એમ નોખી જાવ તો અડધા ડબ્બા જેટલી ચિલ્લર ભેગી કરેલી પડી. આઈફોન લાવવાનો 2030 ચિલ્લર થી આવું ચિલ્લર થી કરે તો 2 વારમાં આવી જાય ખરા. હા તો ચલો મિત્રો થોડી ઘડા કરું આરામ, પછી મસ્ત રોટલી બનાવે હોય બેન ખાઈ લઈએ શાંતિથી. હું તો બનાવું રહી. આ ભૂખ લાગી યાર લોકો મને થાક લાગ્યો. હું હા તો 2 મિનિટ રેસ્ટ કરીને ચલો 2 મિનિટ રેસ્ટ કરીને પછી જમવાનું બનાવ. મોઢું ધોઈ મળું તમને થોડી વારમાં. તો ફાઇનલી મિત્રો જમવા બેસી ગયા છે. ડુંગળી છે, શાનું શાક? તુરિયાનું શાક હે, રોટલી હે. અને દેખો હમણે અમે લાવ્યો છે સુંદો. એક જગ્યાએ દુકાને ગયા હતા એ ભાઈ કે કાલ મને એક રીલ્સ બનાવી આલજો. હું ઘરે બધા મસ્ત અથાણા બનાવું ના. તો આપણે આવતીકાલે એમની રીલ્સ બનાવશું. એમના અથાણા ખરેખર સારા હતા. હું રીલ્સ બનાવું એટલે તમારે જો ઓટો મારવો હોય ને
તો મારતા આવજો. એમને ખાલી એક આપ્યું ચાખવા માટે સુંદરનું સેમ્પલ. હકીકતમાં અમારે આવતીકાલે લેવાનું બી આપણા ઉતવાળના કારણે કોઈ લીધો નહીં. સાસે હા તો ચલો ટેસ્ટ કરો, ટેસ્ટ જેવો તો ચલો ભૂખ લાગીએ ખતરનાક. તો બેહીન શાંતિથી ગરમીના અંદર ત્યો બાર બેહીન જેટલું નહીં ભાવતું ને એટલું કોઈ શાંતિથી બેહીન ભાવે. મારો નિયમ હું ગમે બાર મને ભૂખ લાગી હોય ને તો ત્યો બાર બેહીન ખાઉં ને તો ખાલી 2 રોટલી ખવડાય. જેમ ગરમીને કારણે હેરાન થવું ને ખવડાય ના. અને હવે ભાઈ 2 જણા મોબાઈલ મેચી અને શાંતિથી ખાઈ લેશું. ઓકે, સવિતાબેને ઓલરેડી ખાઈ લીધું હતું. એમને અમે કહી દીધું કે અમારે મોડું થાય કે વહેલું થાય તારે ખાઈ લેવાનું, ખોટું અમારા કારણે હેરાન થઈ રહી એટલે એમણે જ ખાઈ લીધું. તો ચલો હવે ખાઈ લઈએ. ખાઈને પછી મળીએ. એક જગ્યાએ બહાર જવાનું છે એ તમને બતાવું. ઓકે, મોડા. તો ચલો ભાઈ હવે જઈએ પાછા બજારમાં એડ શૂટ કરવા માટે. સવિતાબેન થાય છે મારે શું થાય? દુખે છે બાવડું છે મારું. શું હાલના દુખવા આવ્યું? હાલ જ આવ્યું દુખવા. એક કામ કરજે, એ તો ઉંમર થઈ ગઈ એટલે ઉપર થાય છે ગોળીઓ લઈને આવજો. હા ઉપરના જેટલી ગોળીઓ ગળે આખો day ગોળીઓ ગળ કરવાની. તો તારી અઠવાડિયામાં તો પણ મેલી શું કાઢી દે તો ભાઈ પ્રોપર ગોળીઓ ગળી દેવાની, મૂકી ના દેવાની. તો તારી કરવા જઈએ લાગતા ભણવું તો નથી થતું. તો પછી શું કા કરે? ના થાય તો મત કરે. ઊંચો નહીં દાદા કીધું હેરાન થઈ શું કા કરે? તો શું થાય? હાથ દુખે? દુખે હાથ બસ મને ચાલકો પડ્યો પેલો આગળ. સારું લેતો આ હેડ ગોળીઓ. તો તારે ના શું કરે? એ શું કરે? આ દેખો આ શું કરે છે? હે આ એડવાન્સ ટાઈમે કેરી ખાય, કેરી ખાય કેરી. મને તો હાલ કટકો કાચી કાચી મેં હાલ ગાધી કેરી એવી લાવી ને કે કાચી કાચી જે કમ્પ્લીટ પાકતી જ નહીં. શું કહેવું? હે મારે મોઢું ખંગાળવું પડશે પાછું. હા તમે લો છો એટલે આ બધી બાકી લીધી. તમે કાચી કાચી જ લો. થોડી ઘાટી છે. મેં તો મને તો નથી લાગી. મિત્રો આપણે જઈએ પાછા 2-4 દિવસ પહેલાં ડિકોટમાં એડ કરી. તમને ખબર હોય બ્લોગ રેગ્યુલર જોતા તો ફરીથી આપણે ઉપર ક્લાઉડી સલૂન કરીને ત્યાં આગળ આપણે એડ શૂટ કરવાની છે. તો ચલો ત્યાં આગળ જઈને ડાયરેક્ટ ત્યાં જઈને તમને મળું. ઓકે, તો ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળીને આવી ગયા. દેખો પાછા ડીકોટ આગળ આપણે ઉપર ગયા તો ઉપરથી પાછા નીચે ઉતર્યા છે. ઉપરથી આપણે રીલ શૂટ કરવી હતી પણ જુએ એવી રીલ શૂટ થાય એવી નથી. છે બોર્ડ દેખાયું તો એ અને આપણે તો કોઈ 2-3 દિવસ પહેલાં જ આપણે ઓની આપણે શૂટ કરી. તમે કદાચ રીલ્સ જોઈ હોય તો આપણે ઇન્સ્ટાગ્રામને તમે ફોલો કરતા હશો તો જોયું છે. તો ચલો ઓયથી હવે આપણે ડાયરેક્ટ ચાલુ કરીએ ડાયલોગ ને રીલ. એ બધી રીલ્સમાં તમને ખબર પડશે શું આપણે થોડું યુનિક આઈટમ વિચારી છે. આઈટમ એટલે યુનિક થોડો ડાયલોગ ને બધું વિચાર્યું એમ. તો દેખો આપણે ઉપર ક્લાઉડી સલૂનના અંદર એની શૂટ કરવાની. એટલે તમારે બી કોઈને હેર કટિંગ લેડીઝને ફેમિલી સલૂને તમારે બી કોઈને આવવું હોય તો આવજો. સારું જશે. જો આપણે એક વાર કટિંગ કરાવ્યું નહીં પણ ભાઈનું સારું જશે. હે જે હિસાબથી ઇન્વેસ્ટ કર્યું હિસાબથી સારું છે 100%. તો ચલો આપણે કોઈ ઊભા પહેલાં રીલ શૂટ કરી દઈએ. રીલ શૂટ કરીને તમને મળું. હે બફારો ચલો મારે તા ભાભી કે ચોલ્લા આ જે લાલ કલરના ચોલ્લા ચિત્રા કર્યા છે કે એને મારા ખ્યાલથી ઉપરથી કર્યા પણ ચોલ્લા નહીં કર્યા. લગભગ કલરનું પેલું જે આવે ને એ રીત ડાયરેક્ટ ચોંટાડી દીધું એ ખબર પડી તને? આવું વિચાર છે આવ્યો તો ચલો પેલા ભરતભાઈ ખાલી ઉભા બાજુ જોજો. ખાલી એને બોલાયા છે અમે કોમ માટે ને એકલા ઉભા બાજુ શું અંદાજ મારી શું વિચાર મારી ગાડી જોઈએ શું વિચારે? ગાડી આવશે ગોડા આવશે. હા સિવિકા નવું મોડલ હે કે આનું જૂનું મોડલ બી સારું ચાલતું બંધ થઈ ગયું. ચલો મિત્રો તો પહેલાં આપણે રીલ શૂટ કરી દઈએ. આમ ભાઈ તમને મળું. તો ફાઇનલી મિત્રો શૂટ કરવાનું તો બધું કમ્પ્લીટ પટાઈ નાખ્યું. ખબર નહીં આજના શૂટમાં એટલું બધું કોઈ વધારે હતું એ ના તો એટલો બધો ટાઈમ બગડ્યો. શું કહેવું? કોઈ ટાઈમ નહીં. આપણે 5 વાગે આવ્યા હતા. કેટલા વાગ્યા? 6:30 થયા. કોઈ વધારે ટાઈમ નહીં બગડ્યો. એવું ને મને એવું લાગે કે એકદમ વધારે ટાઈમ બગડે એવું લાગે. 5 વાગે આવ્યા આપણે. હા 5 વાગે આવ્યા 6:30 પતી ગયું. એવું હે ફટાફટ પટી ગયું. તો મને છે એવું લાગ્યું વધારે ટાઈમ બગડ્યો. વધારે ટાઈમ નહીં બગડ્યો. એવું આમ તો તું આપણે બેઠા વાતો કરીને આમ તો તું ઉતેડા ઘાલતી હોય અમુક વાર પણ આજે વળી ઉતેડા નહીં ઘાલતી. તો ચાલો આપણે લીપ ભાઈને બોલાયા છે ફટાફટ ઉપર આવી જાય. અહીંથી ઉપર હવે નીચે 1-2 ખાલી દુકાનના શોર્ટ બાચી લઈ લો. માયક લીધું અંદર હે કમ્પ્લીટ જોઈ લેજે એકવાર. તો ભરતભાઈને બોલાયા. ભરતભાઈનું કામ એટલું બધું જાજુ પડ્યું છે ને તો તારી. તો ચલો જઈએ નીચે જઈને હવે જોઈએ ઘરે જ જઈએ. ગરમી એવી લાગે મોઢું જોઈએ. હા કોણ? એ તો ઉપર જ આવી જાય તો બકા.
એવું ના હોય એ ના સમજે. એવું હોય એવું મારા કલેજા એવું જ હોય ના હોય. ખબર પડી હા હું પેલી લઈને આવતો ને એટલે અમે બે જણા લીફમાં જ જાતા શું કહેવું મિત્રો દેખો ખાલી શું જેવું લીફ ગ્રાઉન્ડ ફ્લોર વખાઈ ગયા અત્યારે દેખો તમારા ભાભી એની જગ્યાએ ખાલી પેલી હોત ને હા મસ્ત લીફ બંધ હોય ભાઈ ભાઈ મજા આવી જતો ખરેખર પેલી સી છે ને અમારે તો હા સવારમાં તમારા ભાભી કેરી કાપતે કાપતે એને ચાકુ લાગ્યું આટલું જ છે ઓછું લાગ્યું વધારે ના લાગે અમારે બીજા માણસમાં લગાડું તો પણ મારવા થાય. બીજા માણસના વાળી મર્ડર થઈ જાય મર્ડર તો આ દાડે વળી તો ચાલો ભાઈ અહીંથી નીકળી હવે બહારની ગરમી એવી બફારો એવો જોરદાર છે ને હા આ કોમ્પ્લેક્સ એવું એક જલ્દી કોઈને સીડીઓ મળે એવું કોમ્પ્લેક્સ નહીં ના ઉપર જોઈ ને તો મેં જોયું મુકે આ સીડીઓ ચી સાઈડીઓની તો ચાલો થોડા ઘણું અહીંથી એક બે ક્લિપ બાકી પતાવી દઈએ પતાવીને લગભગ ઘરે જ જવાનું થાય તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે મસ્ત મોઢું બોઢું ધોઈ નાખ્યું અને અમારી બધી ચિલ્લર પાર્ટી આવી ગઈ અને અમને હાલ એક આઈડિયા આવ્યો મસ્ત નવો કીધું અરે અમે હતા તો હાલ દા છોકરા મને જો ને હવા મળ્યા તો કે તમે કીધું ચેવો હવો એટલે હું મેં હાલ બધાને એક સિંગલ ને અહાડું કોનું શું કોમેડી ખાલી કોમેન્ટ કરજો બરાબર ને ઓકે રેડી क्या बोले कंटिन्यू वर्ती बोलજે લો ભાજો એક હશે એટલે તમારે બીજાને બોલવાનું ના હો લો કોનો વારો પહેલો હો પહેલો હાડો પહેલા પ્રાંજુનો વારો પ્રાંજુ ખાલી હજો ખોટું હવાનું જોરથી અહો હસ વધારે હસ જોરથી કોનું હસોડું તમને વધારે સારું લાગે ખાલી કમેન્ટ કરજો ખાસો આવો આનો વારો આવ્યો અહો આ તો મારા સ્ટાઇલ હોય જશે અહો ના એક હશે ને બીજા ના હસવાનું ઓભળવાનું ના નેચરલી હસો ચિત્રા હો ઇત્રા આપણે જેમ હસીએ ને એમ નેચરલી હસો બોલો ખાલી હા આ ભાભીનો વારો આવ્યો હો ના મારી શકો ને આ હવું પડે ગેમ ના અંદર તો હવું પડે હો હસ થોડી આ હવું પડે હસ બાકી આવું ના આહો હસ ના હસ એ હવું પડે ગેમ ના આહો મારી શકો ને ના બાકી હસ પણ પબ્લિક સવિતા બેન લાવું પકડીને હાડવા પડે એ ભાઈ વાત કહો ભાઈ જલ્દી અર્જન્ટ ફટાફટ ઓય અર્જન્ટ કહો મેં લહડો હા અર્જન્ટ પકડીને લાવો લહડો અમાર ખાલી હવાનું ખાલી બધા હશે ખાલી હજી શું આવું ખાલી એમને મસ્ત ખાલી શું આવવાનું હોય પણ એ તો કહું અસુણું આયા વગર ખાલી મોણસ ચિત રહે હસ આ ડાયલોગ પણ મેં હસી કે પછી એક્ટિંગ મારે હસી યારી હા મોહ થોડો હાલે ઓરિજિનલ આવી જાય સૌથી વધારે કોણ હસ્યું કોયડો મસ્ત કોણ હસ્યું સૌથી વધારે ક્યુટ આરી હસી આવું મસ્ત હસી હશે બેટા अब हस तो हस તું હસ ના બરાબર હવે રોવાનું રોવાનું તો ચલો મિત્રો બધે નહાડી દેશે કોનું હસવાનું વધારે તમને કોમેડી લાગ્યું કોમેડી તો એક કે ના બધે મસ્તી જ કરી છે ના હવે બસ બરોબર તો કોમેન્ટ કરજો ઓકે સવિતા મેં તમે હશે ઓરિજિનલમાં હશે તો તાર હજી વારથી ભાઈ હવે ગાડી ના આવું હવે હા ગતિ કરું મારી મમ્મી એટલી ગતિ આવે ને કે નેક્સ્ટ લેવલની ખાલી અડ્યા વગર હાડું એને હું આગળ અડ્યા વગર હાડું જોજો અડ્યા વગર હશે આર્ય તો ચાલો મિત્રો એમને હાથ દુખે તો હું ગોળી લેતા આવું અને હવાનું કોનું સારું લાગ્યું ખાલી કોમેન્ટ કરજો ઓકે એક માણસનું મને થોડું ચુડેલ જેવું લાગ્યું હવાનું ગુડ મોર્નિંગ મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ ને કાલે આપણે બ્લોગને એન્ડ આવવાનું ભૂલી ગયા હતા એ તમારા ભાભીના કારણે બરોબર ને
તો એ હોઈ ગઈ તે મારે શું કશું હતું ખબર જ નહીં બ્લોગનો એન્ડ અલા યાર જોજે હાલે ફોન પડતો રહી ગયો બજારમાં ગયા હતા હા હું આજે બજારમાં જતો રહ્યો તો દવા લેવા માટે આમ ભાઈ રિટર્ન આવ્યો ભાઈ મગજમાંથી જ નીકળી ગયો બ્લોગનો તો ચલો આજનો બ્લોગ આટલા સુધી રાખીએ હમણાંથી ઘણા બ્લોગ આપણે બીજા દિવસે એન્ડ આલીએ હતા આપણે ભૂલી જાઉં તો તારે તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અમારા બ્લોગ હમણાંથી તમને કેવા લાગે ખાલી કોમેન્ટ કરી દેજો હમણાં તમને થોડા 19-20 લાગશે પણ થોડું લેટ ગો કરી દેજો આ તમારા ભાભીને કારણે મારા શું કારણ મારા ઓકે તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા લોકો ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત